અર્ટિગા ગાડીમાં લઈ જવાતા ₹12 લાખ ઉપરાંતની કિંમતના 417 કિલો અફીણના જીંડવા દાહોદની કતવારા પોલીસે ઝડપી પાડ્યા છે. કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિત તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે કતવારા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી સફેદ કલરની અર્ટિગા ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને ગાડી ભગાવી મૂકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરતા અર્ટિગા ગાડીનો ચાલક ગાડી ઊભી રાખીને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી પ્લાસ્ટિકના મીણિયા થેલાઓમાં અફીણના જીંડવા પોસ્ટ ડોળા ભરેલા મળી આવ્યા હતા. જેથી પોલીસે ₹12,51,210ની કિંમતના 417 કિલો ઉપરાંત વજનના અફીણના જીંડવા પોસ્ટ ડોળા ભરેલા 21 થેલાઓ તથા અર્ટિગા ગાડી સહિત કુલ ₹17,51,210નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દોર હાઈવે જે નીકળી રહ્યો છે એ નેશનલ હાઈવે ઉપર કોઈપણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય એ માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો, પોલીસની ટીમો, થાણાની ટીમો, એલસીબી એસઓજી અવારનવાર પેટ્રોલિંગ કરતી હોય છે. આ જ પ્રકારની એક હકીકત તારીખ 5 અને 6ની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી યુએમ ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી. એમને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી જેનો ચાલક હતો એ ઉતરીને ત્યાંથી નાસી છૂટ્યો. પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો.